પૂજા હવે એક કામ કર, તું જા ઘરે અને આમ જો હું બધા કાયદા જાણું છું બરાબર, અને મારા બાપાના સબક હું શીખવાડ્યા પાર કરીશ. તું સંભાળ. રાહ દો ને આપણે અત્યારે કેસ બતાય તો બતા નંતાઈ જાવું આપણે અરે પછી આપણે ગાંડી, નિરાતે કરશું આપણે. તને ખબર ન પડે એને એનો મારા મામાનો છોકરો છે એ કેવો સડાવતો હતો, આમ ન કરાય તેમ ન કરાય. એ તું કાંઈ ચિંતા કરીમાં, હું બધા કાયદા જાણું છું. તું શાંતિથી ઘરે જા, એટલે હું છે ને પોલીસ ફરિયાદ કરીને આવું કે છોકરાનો કાયદેસર હક લાગે. લાગે મને ખબર છે, અત્યારે આપણે કાંઈ કરવું નથી, આપણે ઘરે વયા જઈએ આપણે. નહીં, તું ઘરે જા, હું તને કહું એમ કર, તું ઘરે જા અને હું કાયદેસર કેસ કરીને આવું એને. હાલ હવે તું જા ઘરે હાલ. મારા બાપાને દેખાડ્યા પાર કરું લ્યો. જો આમાં કેવું હોય ખબર છે, કોકનું સારું કરવા જાય ને હા આપણું જ ખરાબ તો આપણું જ ખરાબ થાય. હા તો ભાઈ તું હું આવ્યો છો તારે? એક તો ક્યાં કામમાં સ્વાલ લાગુ ચાલે હવે. બાળા તું મારો ભાઈ છો યાર. લે આ બધા હું તો રોવાના ફવાડા કરે છે તું બધા મારી સામે. હે યાર તારા બાપાએ છે ને હું મારા બાપાએ હું તારા બાપા અમે બેઠા હતા ને. હા તો હું મારા બાપા, તું મારા બાપાની કઈ વાત લઈને તો જવા દે નથી. હા ના ના હા, મારી વાત તો સાંભળ તું. હા હું આમાં તારો જ ફાયદો છે. હા હું મારો ફાયદો છે. એ છે ને મને તને મારવાની હુપારી આપી દીધી. હવે તું હું મને મારતો તને ખબર ને પાછો તને માર્યો તો ઈ એમાં ઈ જ છે હો પાછા. તું ભૂલે છો હું ઈ એકલો હતો ને તમે બે જણા છે. હવે તો ગોર તોરે દોરતા નહીં આવડે તને અહીંથી. એટલે આપણા બાજુ હે? નથી, આપણા બાજુ નથી. આ નહીં માને. હાલો હાલો વિયાવો બે હાલો. આપણે એનું સારું કરવા આવ્યા છીએ. આપણો ભાઈ છે, વિશ્વ આપણો ભાઈ છે, આપણે એનું ખરાબ નથી કરતા, પણ હું એને એક ચેતવણી આપું છું. તારા બાપા તને મરાવવા માંગે છે, હા તો તને એટલી તો બુદ્ધિ છે ને, સમજી જાય એમ. સમજી જા તું. એટલે હું મારા બાપા હું તને કીધું? તારા બાપાએ મને શું કીધું ખબર? કે વિશ્લાને ખતમ કરી નાખો. અડધી પ્રોપર્ટી તારી વાજા. તો મેં એવું કીધું ખબર? મેં કીધું મારો ભાઈ છે, હું ન મારું એને. હા એમ હું થોડો તને મારું, તું મારો ભાઈ છો. હા. ને પાછું શું કીધું ખબર? એ મારે તને કેમ કેવું યાર? હું કીધું હજી તું કહી દે, તારા પેટમાં જે વાત હોય મને સાચું સાચું કહી દે અહીંયા. તું નહીં સાંભળી. યાર છેલ્લે મને એવું કીધું ખબર? હું મેં કીધું હજી નવા લગ્ન કર્યા છે, એટલે એની બાયડી શું કરશે? તો મને કે એની બાયડી તું લઈ જાજે. હવે વાજા તું બોલવામાં રીત રાખજે હો. ખબર હતી નકર એમાં મજા નહીં આવે. મને ખબર હતી તું હા છે ને એમ. નહીં માની યાર. હા નો જ માનું, નો ધ્યાન માન. રાખજે. હા તને મારા બાપાના બેન ઉપર તારા હમ છે, સાંભળ. નહીં મારા હમ ખોટો ખબર. ગોળને હમ છે, ખોટું ન બોલું. હા બસ એમ, બાકી ના બધું રાખવાનું. બાકી તો અને મારા સાંભળ, હા વિકુળો છે ને વિકુળો, હા તું એની પર વિશ્વાસ ન કરતો. હા એની પર વિશ્વાસ ન કરું તને મને. મારી પર વિશ્વાસ નહીં આવે એનું કારણ છે હા. કે તમને લોકોને એમ છે કે હું તમારો દુશ્મન છું. હા બરાબર, એટલે જ તારા બાપાએ મને બોલાયો, મને કે અડધી પ્રોપર્ટીનો માલિક તને બનાવી દઉં, મારા છોકરાને મારી નાખ. મેં કીધું ઈ તો કાકા છે ને આજે નો બને ને કાલે નો બને. હા, હા, એમ મેં એ જ કીધું. એટલે છે ને જો મારો ભાઈ તું છો, અને બહારના ને કોકને હું તો નિયત કરું, મારો ભાઈ કોક તને મારવા આવે ને તો જો લાસુના ઢગલા કરી દઉં. હા, ઈ બરાબર. હા, જો બહારનો કોક આવી જાય આવી રીતે અને તું સૂતો હશો અને ખાવામાં ઝેર બેર નાખી દે અને તને મારી નાખશે, એ મારીથી જોવાય નહીં. એટલે હું તને ખાલી એક જ વસ્તુ કહું છું મારો ભાઈ, ચેતવણી દઉં છું કે તારા બાપાથી અને તારી ઓલી શું છે નવી લાયા મારી વહુ, અને તું નહીં જાય. મારી ઓલી હાહુ, તારી માં, હા મારી નવી સોતેલી માં, માં. સોતેલી માં. આ એનું એના ધ્યાન કામ. રાખજે. કેમ હા. ખબર છે? મને એની ઉપર છે ને બહુ ડાઉટ છે. પહેલેથી. તો આ વાજા જો તારી વાત મને મગજમાં બેહી ગઈ છે. એટલે હવે છે ને મારે સમજો બાપાનું અને મારી માનું બેયનું ધ્યાન રાખવું પડશે. હારું હાલ હવે મારે પોલીસ સ્ટેશન નથી જવું, મારે બીજું મારું કામ પતાવવું છે. બરાબર? બીજે મને હારો છેલ્લો ચેતાઈ દીધો. તારે કાંઈ કામકાજ હોય ને, તારે બહારગામ જવું હોય ને તો તારે હું રેડી ન મૂકતો, મારા ઘરે મૂકી જાજે. હા હા હારું હાલ, કાંઈ વાંધો નહીં, તું જા તમ તારે. બસ હા હાલ હાલ, કાંઈ કામકાજ હોય તો મને ફોન કરજો હા ભાઈ. હા, હા ભલે હો. હા ધ્યાન રાખજો. હા હારું હાલ, તું જા હો. આવજો. હા બધાને ગોરમાં કાંક વ્યામ તો પડે હો. મારા બાપાએ કાંક કા ધોળા કર્યા હોય મારા નામના. હા ઈ વાત છે, ઈ વાત સાચી છે. કાંઈ વાંધો નહીં, ખાસ ધ્યાન રાખવું મારા બાપાનું અને મારા બાનું. એ બેમાંથી એકનું પાનું કાઢ્યા પાર જ કરીશ. હાલ ત્યારે હું હવે જાઉં હવે. આ વાજા અને આ ગોર બે ભેગા મળી અને વાણિયા બુદ્ધિ વાપરે છે. અમે મારા મામાને એવું કહેતા હતા કે ભાણો આમ કરે છે ને તેમ કરે છે ને અહીંયા આવીને એના બાપાનું કહે છે. એટલે બાપ દીકરાને બેને ઊંધું ઊંધું બોલીને બધાડે છે. એટલે જ મેં વિડીયા શૂટિંગ કરી લીધા, ન્યાય શૂટિંગ કર્યું ને અહીંયા શૂટિંગ કરી લીધું.
મારે છે ને ધ્યાન દેવું પડશે ને કે આ હારો ઘર ભંગાવશે આ વાજા સુધરો નહીં આ તો સારું છે પ્રૂફ છે હવે મારે ગમે એમ કરી અને મારા મામાનું ઘર બસાવવું પડશે અગર મારા મામા ને મામી ને મારો ભાણો અને એનો વહુ ને આ બધા નોખા કરી નાખશે આ વાજા પણ કાંઈ વાંધો નહીં વાજા ત્યાં બધાને માર ખવડાવવાનો પ્લાન કર્યો છે પણ જો આ વિડીયો છે ને એટલો કાયમ લાગશે ને કે મેં બધા ભેગા થઈને તને માર ખવડાવશું તું જો ખાલી હવે મને જવા દે ઘરે આ શું થાય છે લપ